નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। ફરી એકવાર આપની ચેનલ નવસારી લાઈવના અહેવાલનો પડઘો પડ્યો છે। 18મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। 19મી તારીખે પણ વેરાવળના બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા, જે સંદર્ભે અમે અહેવાલ સુપ્રત કર્યો હતો અને જેના સંદર્ભની અંદર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આજે બંને બાજુએ એટલે કે વેરાવળ પુલના વેરાવળ સાઈડે અને કસ્બા સાઈડે બંને સાઈડે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે અને એક ટીઆરબીના જવાનની ત્યાં નિમણૂક કરવામાં આવી છે, જેથી કરીને વેરાવળ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર ન થાય। એટલે કે જ્યાં સુધી નવસારી લાઈવ અહેવાલ નહોતો બનાવ્યો ત્યાં સુધી તંત્ર પણ નિદ્રાધીન હતું, પણ નવસારી લાઈવના અહેવાલ બાદ આજરોજ બંને બાજુએ બેરિકેડ મૂકી અને એક ટીઆરબી જવાનની ફાળવણી કરવામાં આવી છે, જેથી કરીને વેરાવળ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી શકાય। નવસારી નગરપાલિકાના સમયની અંદર બનાવવામાં આવેલા પાર્કિંગોનો હવે સદુપયોગ થશે, કારણ કે પે એન્ડ પાર્ક નવસારી નગરપાલિકાના વખતથી ફાળવી દેવામાં આવેલા પ્લોટની અંદર તૈયાર કરવામાં આવ્યા હતા, પણ આજ સુધી એમાં કોઈપણ અમલીકરણ કરવામાં આવ્યું ન હતું। હવે નવસારી મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કની અંદર પૈસા વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેની અંદર ટાટા હોલની બાજુમાં આવેલો પાર્ક ત્યાં બોર્ડ લાગી અને વ્યક્તિની પણ નિમણૂક કરવામાં આવી અને ત્યાં ચલણ ફાટવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જોકે અશોકા ટાવરની બાજુમાં આવેલા પે એન્ડ પાર્કની અંદર હજુ કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી, પણ ત્યાં પણ બોર્ડ તો લગાવી દેવામાં આવ્યું છે। હવે જે પ્રમાણે પૈસા વસૂલ કરવામાં આવશે એની અંદર 0 થી 6 કલાક સુધી ટુ વ્હીલર માટે 20 રૂપિયા, રિક્ષા માટે 30 રૂપિયા, ફોર વ્હીલ માટે 40 રૂપિયા, મિની બસ માટે 50 રૂપિયા અને બસ માટે 60 રૂપિયા ઉઘરાવવામાં આવશે। અને એ જ પ્રમાણે માસિક 600, 1200, 1800, 2200 અને 4000 એટલે અત્યાર સુધી જે ખાનગી બસો ત્યાં પાર્ક થતી હતી, હવે પાર્ક કરવાના પૈસા મહાનગરપાલિકા ઉઘરાવશે। અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો છે। તમામે ઝેરી દવા પી આપઘાત કર્યો છે। પતિ પત્ની, 2 દીકરીઓ અને 1 દીકરાનું મોત થયું છે। મૃતક પરિવારની અંદર 8 વર્ષનો દીકરો, 5 અને 11 વર્ષની દીકરીઓ તેમજ માતા અને પિતા રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતા હતા। મૂળ આ પરિવાર ધોળકાનો હતો, પણ બગોદરાની અંદર ભાડાનું મકાન રાખી લોકો રહેતા હતા। પોલીસે પણ આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે। હાલ તો તમામના મૃતદેહોને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યા છે। મૃતકની ઓળખાણ વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા 32 વર્ષીય, તેમની પત્ની સોનલબેન 26 વર્ષીય, પુત્રી સિમરન 11 વર્ષીય, પુત્ર મયુર 8 વર્ષીય અને પુત્રી પ્રિન્સી 5 વર્ષીય આ તમામના મૃત્યુ નિપજ્યા છે। અમદાવાદ ગ્રામ્યના એસપી એસઓજી એલસીબીએ સ્કોપા કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સુરત ખાતે યોજાયેલ એકલવ્ય સ્ટેટ લેવલ કોન્ટેસ્ટ ફોર મોનો એક્ટિંગમાં નવસારીની દીકરીએ ડંકો વગાડ્યો છે। નવસારીની યશવી પરમારે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેને પ્રશંસાપત્રની સાથે રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે। યશવી પરમાર કે જેઓ નાટ્યકાર શાંતિલાલભાઈ પરમારની પૌત્રી છે અને યશવીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ન માત્ર પરમાર પરિવારનું પણ આખા નવસારીનું ગૌરવ વધાર્યું છે। સ્ક્રિપ્ટના લેખક ચેતન પવાર હતા, દિગ્દર્શક ગોપાલ ચોપડા હતા અને સાથે જ પિયુષ ભટ્ટ સરે પણ ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તો આ પ્રમાણે નવસારીની યશવી પરમારે મોનો એક્ટિંગની અંદર સ્ટેટ લેવલ પર ફર્સ્ટ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું છે। ધી નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર એસોસિએશન નવસારી જિલ્લા થકી 307 જેટલી એજ્યુકેશનલ કીટનું વિતરણ વાંસદા નજીક આવેલ જૂજ પ્રાઇમરી સ્કૂલ અને સીતાપુર પ્રાઇમરી સ્કૂલમાં વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટેશનરી એસોસિએશન દ્વારા તેમના મેમ્બરો અને સેલ્સમેન થકી બાળકો માટેની જરૂરી ચીજ વસ્તુ એકત્રિત કરી અને તેની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું। એસોસિએશન છેલ્લા 5 વર્ષથી એજ્યુકેશનની કીટનું વિતરણ કરે છે। બાળકો માટે આ કીટમાં નોટબુક A4 સાઇઝની તેમજ ડ્રોઈંગ બુક, મિનિયા કલર, સ્કેચ પેન, પેન્સિલ બોક્સ, રબર, સંચો, સ્કેલ, બોલપેન, કંપાસ, ક્રાફ્ટ એક્ટિવિટીના સામાન, જમ્પિંગ બોલ, પાઉચ, હનુમાન ચાલીસા જેવી વસ્તુઓ કીટમાં મૂકવામાં આવે છે અને બાળકોને આપવામાં આવે છે। સાથે જ હિસાબ, સ્લેટ પેન અન્ય કીટ પણ બનાવીને આપવામાં આવે છે। નાના બાળકોનો ઉત્સાહ વધે અને પ્રોત્સાહન મળે હેતુથી આ ઉપયોગી કીટનું વિતરણ
પાટણ શહેર સહિત જિલ્લામાં ચોમાસું જામ્યું છે ત્યારે અનેક મુશ્કેલીનો સામનો તંત્રને કરવો પડી રહ્યો છે. જિલ્લાની 108ની ટીમની પ્રશંસનીય કામગીરી વરસાદી પાણીમાં પણ એમણે ડિલિવરી કરાવી. જી હા, 108ની ટીમ જે પેશન્ટ લેવા માટે જઈ રહી હતી ત્યારે ક્રોઝવે ઉપર પાણી આવી ચૂક્યા હતા. કોળધા જેવા છેવાડાના ગામ સુધી 108ના કર્મચારીએ સૂઝબૂઝથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી. EMT દ્વારા તપાસ કરતા 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો, ડિલિવરી કિટ અને ટેકનિકનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. ભગુભાઈ દરજીએ આદિવાસી બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ માટે આખું સમર્પિત કરી અને અન્યો માટે પ્રેરણારૂપ બન્યા. આ શબ્દો હતા અમરસિંહભાઈ ચૌધરીના. ભગુભાઈ દરજી આદિવાસી બાળકોના સંસ્કારના સંયુક્ત શિક્ષણ માટે છેલ્લા 6 દાયકાથી જે કાર્ય કરી રહ્યા છે તે અન્યો માટે પ્રેરણા સ્ત્રોત છે. ભગુભાઈ દરજી નિસ્વાર્થ ભાવથી જેફ પ્રેમ અને ભાઈચારાથી સેવા યાગ કરી રહ્યા છે તે બિરદાવવા માટે શબ્દો પણ ખૂટી પડે એમ છે. તેમને પોરબંદર ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ 2025 મળ્યો છે. ભગુભાઈ દરજીએ આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે. તે આપણા માટે ગૌરવપ્રદ બાબત છે. તેઓ વધુ સારી રીતે સેવા કરે એવી વિશ્વંભરીને પ્રાર્થના. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજ મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 24.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% તો સાંજ દરમિયાન 65% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 5.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. બુટલેગરો પણ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે દારૂ ઘુસાડવા માટે. તો પોલીસ પણ એમની સામે એટલી જ સતર્ક બની છે. પોલીસ કહે છે કે તુમ ડાલ ડાલ તો હમ પાત પાત. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ કેશ વાન કે જેની અંદર દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો એને નવસારી જિલ્લા LCB પોલીસે ઝડપી પાડી છે અને 2 આરોપીની પણ અટકાયત કરી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલ કેશ વાનની અંદરથી કુલ્લે 1920 બોટલો કે જેની કિંમત થાય છે 5,54,400 અને કુલ મુદ્દા માલ મળી 15,64,400નો મુદ્દા માલ LCB પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે જ 2 આરોપી એવા વિરલ પટેલ કે જે દમણના રહેવાસી છે અને પાર્થ ચૌધરી કે જે વ્યારાના રહેવાસીને ઝડપી પાડવામાં આવ્યા છે. તારીખ 20/7/2025ના રોજ વન વિભાગ ગુજરાત રાજ્યની સામાજિક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિ અને મદદનીશ વનરક્ષક કેરુ પટેલના માર્ગદર્શન નીચે કાંઠા વિસ્તારના અંતરિયાળ ગામ દાંતીમાં સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તથા રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતી પ્રાથમિક શાળામાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં શહેરના જાણીતા ચામડી રોગના નિષ્ણાત ડૉક્ટર અજય મોદી સહિત ડૉક્ટર નિકિતાબેન અને PHC દીપલાના ડૉક્ટર અહેમદભાઈ નાવડિયા એમ સમગ્ર ટીમ દ્વારા આંખના રોગની માટે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરો તથા ડૉક્ટર સિદ્ધુ નાદર અને ડૉક્ટર મોહમ્મદ શેખ, રક્તદાન માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં આ મેડિકલ કેમ્પની અંદર સારવાર માટે 200થી વધારે દર્દીઓ આવ્યા હતા. 14 દર્દીઓને મોતિયા ઉતરાવવાની જરૂરિયાત જણાતા રોટરી આઈ દ્વારા એમનું મોતિયાનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરવામાં આવશે. નવસારી લાઈવના દર્શક મિત્ર દ્વારા આ વિડીયો કંડારી મોકલવામાં આવ્યો છે જેની અંદર આપ જુઓ છો એ મુજબ વલસાડથી વાપે વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને આ ટ્રાફિક જામ વારંવાર થઈ રહ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટોલ તો ઉઘરાવવામાં આવે છે પણ રસ્તો સારો આપવામાં આવતો નથી. ચોમાસા દરમિયાન રસ્તા તૂટી જાય છે ને જેના કારણે લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો કોઈકવાર મોટા એક્સિડન્ટો થાય તો તાત્કાલિક અસરથી તેની ઉપર પગલાં લેવામાં નથી આવતા, વાહનો હટાવવામાં નથી આવતા, જેના કારણે લઈ અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. હાલ આપ જુઓ છો તે પ્રમાણે વલસાડથી વાપીની વચ્ચે આટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે તેમ છતાં પણ ટોલ તો લેવામાં આવી જ રહ્યો છે. નહીં કે આ જે મરામતનું કામકાજ ચાલી રહ્યું છે એને ઝડપથી કરવામાં આવે અને જેથી કરીને લોકોની સુખાકારીની અંદર વધારો થઈ શકે. અમલસાડ APMCએ ચીકુની ખરીદી શરૂ કરતા ખેડૂતોને રાહત. પરિપક્વ ચીકુનો 1000થી 1300નો ભાવ ચૂકવાયો જ્યારે મધ્યમ ચીકુના 400થી 600ના ભાવ બોલાયા. અમલસાડ વિસ્તાર અને ગણદેવી તાલુકામાં મોટા પાયે ચીકુની વાડીઓ આવેલ છે અને ચોમાસાની સિઝન છતાં દરેક ઝાડો પર ક્યાંક ને ક્યાંક ચીકુના ફળો જોવા મળતા હોય છે. આ ચીકુનો પાક સદંતર નિષ્ફળ નીવડે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તે પહેલાં જ અમલસાડ APMCના વેપારીઓએ ચીકુની ખરીદી શરૂ કરતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.
શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં વ્યસન મુક્તિ અને સાયબર ક્રાઇમની જાગૃતિ અપાઈ. વાંસદા ખાતે આવેલા શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયામાં બાળ સુરક્ષા કેન્દ્ર વાંસદાથી પધારેલા અધિકારી દ્વારા માનસિક તાણ, સ્મોકની અસર, ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી અને નશામુક્તિ વિષય પર માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસ પીઆઈ NM આહિર, PSI CL મોહિતે ડ્રગ્સ અને સાયબર ક્રાઇમની માહિતી આપવામાં આવી હતી. વોરા જુહી બાગુલ, લલિતાબેન અને પટેલ કમલેશભાઈ દ્વારા વ્યસન મુક્તિની સલાહ તેમજ મુકેશભાઈ દ્વારા બાળ સહાય યોજના, પાલક માતા પિતા યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની ઉંબરે તંત્રની ઘોર બેદરકારી. ડાંગ જિલ્લાનું એકમાત્ર અને ગુજરાતનું પ્રખ્યાત ગિરિમથક સાપુતારા, જેના કુદરતી સૌંદર્ય અને આહ્લાદક વાતાવરણ માટે જાણીતું છે, તે હાલ વિરોધાભાસી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. એક તરફ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સાપુતારામાં આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલની ભવ્ય ઉજવણી માટે તાડમાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે, ત્યારે બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને ઉદાસીનતા સાપુતારાની શોભા બગાડી રહી છે. આ બેદરકારીના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાપુતારાના નોટિફાઈડ વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર ગટરોના પાણી ઉભરાઈ અને બહાર આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાએ ચિંચવિહિરી ગામમાં 2 જોડિયા બાળકોને સુરક્ષિત જન્મ કરાવ્યો. 16મી જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે ચિંચવિહિરી ગામમાં સીતાબેન કિરણભાઈ ગાવિતને પ્રસૂતિની પીડા ઉપડતા આશા વર્કર અરુણાબેને તાત્કાલિક 108 નંબર ઉપર કોલ કર્યો હતો અને ગારખડી 108ને રાત્રે 10:54 કલાકે કોલ મળતા એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. EMT મિત્તલબેન ગઢવીને પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું કે આ જે માતા છે એને 2 જોડિયા બાળકો હોવાની વાત સામે આવી છે. અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને જે સંદર્ભે એમણે યોગ્ય સારવાર અને અમદાવાદ કોલ સેન્ટર પરથી માહિતી મેળવીને સુરક્ષિત સમયસર પદ્ધતિસરની ડિલિવરી કરાવી હતી. વઘઈમાં મધ્યાહન ભોજન યોજનાની ભરતીમાં ગેરરીતિ, નિવૃત્ત સંચાલકોના પરિવારજનોને જ લાભ મળ્યાનો આક્ષેપ, તપાસની માંગ. ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ થયેલી તાજેતરની ભરતી પ્રક્રિયા વિવાદમાં સાંપડી છે. આ ભરતીમાં મોટે પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો અને પારદર્શિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે. આ બાબતે મામલતદાર વઘઈને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગણી કરવામાં આવી છે. ખેરગામ બેંક ઓફ બરોડાએ 118મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી. શાખા પ્રબંધકની અરસપરસ બદલી થઈ. ભારત અને ગુજરાત રાજ્યની મહારાજા સયાજી રાજા ગાયકવાડ રાજ્ય શાસન રજવાડામાં ગાયકવાડ ત્રીજાએ 20 જુલાઈ 1908ના રોજ બેંકની સ્થાપના કરી હતી. ખેરગામ બરોડા બેંકની 60 વર્ષ જૂની શાખાએ 118મા જન્મદિવસની રંગારંગ ઉજવણી કરી હતી. બેંક અધિકારીઓએ રત્નાબાઈ કન્યાશાળા શિક્ષિકા હેમલતાબેન સાથે વિદ્યાર્થીઓને વિવિધ ફોર્મની માહિતી આપી અને સૌને બચત ખાતું, રિકરિંગ ખાતું, શિક્ષણ લોન અને મકાન લોન જેવી બેન્કિંગ સેવા વિશે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રશ્નો કરી ઉત્સાહપૂર્વક ભાગ લઈ વધુ જાણકારી મેળવી હતી. ખાપરી નદી પરનો દાવાહટદાળ બ્રિજ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરના માર્ગોની સુધારણા અને બ્રિજ નિરીક્ષણ ચાલી રહેલી કામગીરીના ભાગરૂપે રાજ્યના સરહદી જિલ્લા ડાંગના મુખ્ય માર્ગો તથા આંતરિક માર્ગો અને બ્રિજોનું પણ સતત નિરીક્ષણ અને મરામત કાર્ય હાથ ધરાયું છે. આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલ તથા તેમની ટીમ દ્વારા તાજેતરમાં જ આહવા વઘઈ રોડ ઉપર દાવોદહડ ગામને જોડતા ખાપરી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરી ગ્રામજનોને આ પુલ માર્ગ કેટલો ઉપયોગી નીવડી રહ્યો છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
સમસ્ત આંજણા પટેલ સમાજ નવસારી દ્વારા એમના ધર્મગુરુ પરમ પૂજ્ય શ્રી 1008 શ્રી રાજા રામજી મહારાજની 82મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી તારીખે કળશ સ્થાપના તો 23મી તારીખે ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સ્થળ જે ખરું એ ક્ષત્રિય સર્વીય સમાજની વાડી ગણદેવી રોડ સ્વામિનારાયણ મંદિરની સામે રાખવામાં આવેલ છે, જેમાં સમાજના તમામ ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના 2 યુવાનો ડૂબ્યા. પ્રકૃતિનો આનંદ જીવલેણ સાબિત થયો. પરિવારજનોમાં શોકની લાગણી. વઘઈ તાલુકાના ખાતડ માછલી ગામ નજીક આવેલા મિલન ધોધ ખાતે તાપી જિલ્લાના 2 યુવાનો ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વ્યારા નજીક રામપુરા ગામના કુલ 8 મિત્રોનું જૂથ પ્રવાસ માટે ડાંગ જિલ્લામાં આવેલા કુદરતી સ્થળો જોવા માટે આવ્યું હતું અને કુદરતી સૌંદર્ય વચ્ચે માછડી ખાતર નજીક મસ્તીભર્યા માહોલમાં તેઓ મિલન ધોધ ખાતે પહોંચ્યા અને નાહવા માટે ઉતર્યા હતા. એની અંદર ડૂબી જતા મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામિત કે જે 20 વર્ષીય અને સાથે જ નિહતભાઈ નીતેશભાઈ ગામિત કે જે 25 વર્ષીય બંને રામપુરના જ રહેવાસી હતા, એનું કરુણ મોત નીપજ્યું છે. સાપુતારામાં બ્રેક ફેઇલ થતાં બસ ઝાડ સાથે અથડાઈ. ગિરિમથક સાપુતારાના તોરણ અંબિકા હોટલ નજીક ટ્રાવેલ્સ બસ ઝાડ સાથે અથડાઈને થંભી જતાં મોટી દુર્ઘટના ટળી. અહીં ઝાડ અકસ્માત બચાવવા માટે અડીખમ બનીને ઊભું રહેતા ઝાડનું મહત્વ સિદ્ધ થયું. ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ હતી. સાપુતારા સ્થિત તોરણ અંબિકા હોટલના પાર્કિંગ એરિયામાં ખાનગી બસે રિવર્સ લેતી વખતે હોટલની દિવાલ અને ઝાડ સાથે ભટકાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વાંસદાના ગ્રામ પંચાયતનું નવું બનાવેલ મકાન 2 વર્ષ થતાં પણ બંધ હાલતમાં. મકાન તૈયાર પરંતુ દરવાજે તાળો. મકાન બનાવનાર એજન્સીને પૂરું બિલ ના મળતા વિલંબ થયાની ચર્ચા. વાંસદા ગ્રામ પંચાયત કચેરી હાલમાં ગામના ટાઉન હોલમાં ચાલી રહી છે. આ મકાન તો મોટું છે, પરંતુ તેની બહાર પાર્કિંગની પૂરતી સુવિધા નથી, જેને પગલે વાંસદા ખાતે નવું ગ્રામ પંચાયત ભવન બનાવવામાં આવ્યું હતું. આ ભવન બન્યાને 2 વર્ષ વીતી ગયા છે, છતાં પણ હજુ સુધી આ મકાનના દરવાજે તાળો લટકે છે. નવા મકાનમાં 2 વર્ષ વીત્યા છતાં પણ હજુ સુધી ગ્રામ પંચાયતની કચેરી શરૂ થઈ નથી. ચીખલી અને વાંસદા તાલુકામાં યુરિયા ખાતરની અછત મુદ્દે ખેડૂતોની બેઠક યોજાઈ. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્યની ચમકી કે ખાતર સગે વગે કરશો તો હલ્લાબોલ થશે. ચીખલી અને વાંસદા તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત પ્રવર્તી રહી છે. આ મુદ્દે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્યની આગેવાનીમાં લીમચર ખાતે આ બંને તાલુકાના ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. ડાંગરની ખેતીમાં ખેડૂતોને યુરિયાની જરૂર પડે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ચીખલી અને વાંસદા તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર મળી રહ્યું નથી. યુરિયા ખાતરની અછતને પગલે લીમચર, રંગપુર, ગંગપુર, ઉમરકુઈ, વાસકુઈ, કંડોલપાડા તથા વાંદરવેલા વગેરે ગામોના ખેડૂતો અગ્રણીઓએ વાંસદા કોંગ્રેસી ધારાસભ્યને રજૂઆત કરી હતી. મીંઢોળા નદી પર આવેલા નેશનલ હાઈવે નંબર 48ના બ્રિજ પર 2 કાર ભટકાતા 3ને ઈજા. નવસારી સુરત વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર બનેલા નેશનલ હાઈવે નંબર 48ના અમદાવાદ તરફના ટ્રેક પર મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ કાર નંબર GJ05RW 3626 અન્ય એક કાર સાથે ભટકાતા તેમાં સવાર 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.